અહીંયા ટેક અ સીટ. તો આદિ આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. મને એક વાત કરવી છે. હા બોલો. મમ્મી મને લગ્ન માટે પૂછતા હતા. આઈ મીન કેમ એટલા બધા શરમાવ છો? ના એવું કંઈ નથી. આ તો ક્યારેય કોઈ દિવસ આમ મતલબ કે આપણે ઓનલાઈન ચેટિંગ કરતા હતા પણ આવી રીતે સાથે બેસીને વાતો ક્યારેય નથી કરી ને. એટલે જ તો અહીંયા આવ્યા છીએ ને કે સાથે બેસીને વાતો કરી શકીએ. હા તમે બહુ ફ્રી માઇન્ડ છો. ઓબ્વિયસલી યુકે જેવી જગ્યામાં રહીને જો હું ફ્રી માઇન્ડ ના હોય તો પછી એનો મતલબ શું? સાચી વાત, ખરેખર સાચી વાત છે. તમને મળીને મને બહુ ખુશી થઈ, આનંદ થયો, ગમ્યું મને. સેમ ટુ યુ. પણ મને મળ્યા પછી તમને કેવું લાગે છે? આઈ મીન ચેટ કરતા હતા ત્યારે કંઈક અલગ સિચ્યુએશન હતી એન્ડ નાઉ હરખ પદુડો. હા હરખ સમાતો મતલબ કે બહુ ખુશીનો પાર નથી. ઓકે યુ મીન યુ આર હેપી. હા હેપી. ઓકે હું પણ બહુ જ હેપી છું. યુ આર સો ગુડ. હું સરસ ગુડ. હા આઈ મીન આજે ઇન્ડિયન લોકો હોય ને એની બહુ ખાસિયત મને ખબર નથી બિકોઝ હું ક્યારેય લોકોને મળી નથી બટ તમને મળ્યા પછી આઈ ફીલ ગુડ. હા અમારા ગુજરાતીઓ તો બધા ગાભા કાઢી નાખે. હા શું કાઢી નાખે? એટલે ગાભા હોય ને, નહીં સમજાય મને, હું તમને સમજાવી નહીં શકું પણ એ જબરું કહેવાય. ડોન્ટ માઇન્ડ. એટલે અમે લોકો છે ને બિંદાસ રહેવા વાળા માણસો. આ પૈસા પૈસાની કઈ ચિંતા જ ના હોય. યુ મીન આવે એટલે વાપરો, યુ મીન મજા કરવાનો, ખાઈ પીને જલસો. will you please let me speak? યા ઓકે હા મતલબ તમે લોકો ફ્રી રહો છો, ફ્રીલી લાઈફ જીવો છો. યુ મીન ઘણા બધા ફ્રી રહે છે, કઈ કામ જ નથી હોતું. ઓકે થોડું થોડું સમજાય છે, બાકી બધું બાઉન્સર યા થાય એવું થાય. હજી તો શું છે કે આપણે બધું ચેટમાં તો મેસેજીસમાં તો વાત થયા કરતી હતી. હવે તો આપણે આ જ આદત પાડવી પડશે. હું ગુજરાતી, તમે ગુજરાતી, આપણે ગુજરાતીમાં જ બધું બોલવાનું રહેશે. ઇંગ્લિશ તમે બોલો તો ધીમે ધીમે હું શીખી જઈશ. શીખી જઈશ? ચેટમાં તો આપણે ઇંગ્લિશમાં જ વાતો કરતા હતા ને? હા ચેટમાં ઇંગ્લિશ શું એમ લખી શકું, બોલવામાં મને તકલીફ છે. લખવામાં તો એકદમ સ્પીડમાં વાર જ ન લાગે. હું અહીંયા ગુજરાતી ટાઈપિંગ કરું ને આમ ઇંગ્લિશ થઈ જાય. લાઈક મી હું બોલી શકું છું પણ ગુજરાતી લખતા નથી ફાવતું. હા સેમ ટુ યુ. ગુડ. મારે એક ખાસ વાત કરવાની છે. કેન આઈ ટેલ યુ? આદિ will you oh did I do anything wrong with you? ના સારું લાગ્યું. પકડો ને. ઓકે તો હું એમ કહેતી હતી કે મારા મમ્મી લગ્ન માટે કહે છે તો આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી શકીએ. કરી જ નાખીએ ને, આ ધર્મના કામમાં ઢીલ શું? હા એટલે મારો કહેવાનો મતલબ કે મોઢું શું કામ કરવું? હા મેં પણ નક્કી કરી જ નાખ્યું છે કે તમે આવ્યા જ છો તો સાથે સાથે લગ્ન પણ કરી જ નાખીએ. એટલે પાછો બીજો ધક્કો આપણે લગ્ન માટે ન રહે. પછી તમે અહીંયા ને અહીંયા. એ જ મોમ એમ જ કહેતા હતા કે બીજી વાર પછી નહીં આવી શકીએ ને અમે લોકો, મતલબ આટલા જલ્દી. તો અત્યારે જ આ મેરેજનું કામ પતી જાય તો પછી અમે લોકો જઈ શકીએ ને. સાચી વાત છે. હા એવું જ કરીએ આપણે જલ્દી લગ્ન કરી જ લઈએ. મારી તો ક્યારની હાથ છે. હું તો તમારા મોઢે ખાલી સાંભળવા માંગતો હતો કે તમે ક્યારે હા પાડો. યુ આર ટુ ગુડ. હા થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ટુ. તો હવે આપણે જલ્દીથી શોપિંગ શરૂ કરી દઈએ મેરેજ માટેની. શોપિંગ કરવા મળી એમાં શું વાંધો છે? હા બિકોઝ વધારે ટાઈમ નથી ને અમારી પાસે. નેક્સ્ટ 15 days 15 દિવસમાં અમારા વિઝા પૂરા થઈ જશે. પછી અમારે જવું પડશે ને. હા વી હેવ ટુ ગો. તો આપણે શોપિંગ કરવા લાગીએ ને. જે પણ વસ્તુ લાવવાની હોય લઈ લઈએ, એમાં શું? વેન? ક્યારે? તમે કહો ત્યારે.
તો આપણે આજથી જ શરૂ કરી શકીએ. આઈ મીન અત્યારે આપણે જઈએ, જો કોઈ વસ્તુ પાસ આવી જશે તો રાખશું, બાકી પછી કાલથી ફાઇનલ. ડન. You are so good, but I have some problems. હા, I'm in problem. પ્રોબ્લેમ? હા, શું પ્રોબ્લેમ છે? એક પ્રોબ્લેમ છે મને. મારું પર્સ, વોલેટ, ફોન એ બધું જ તો ફ્લાઇટમાં ભૂલાઈ ગયું ને. તો મારી પાસે તો મારું એટીએમ કાર્ડ નથી, ક્રેડિટ કાર્ડ નથી. ચિંતા શું કામ કરો છો? હું છું ને. હા, મારી શોપિંગ પણ તમે જ કરજો. હા હા, જરાય પૈસાની ચિંતા નહીં કરતા. આપણે જે કંઈ પણ લેવું પડે લઈ લેશું. ઓકે, યુ વિલ મેનેજ એવરીથિંગ ફોર મી. આ બધું મેરેજ કરી લઈશ. મેનેજ. મેરેજ. ઓકે, મેનેજ કરી લઈશ. હા, ઠીક છે. તમારી સાથે. ઓકે, તો આજથી જઈએ આપણે લોકો. જઈએ ને, જઈએ. તો મની, પૈસા. મની ઇઝ પોકેટ. ઓકે, સાથે જ છે. યુ મીન? યા કાર્ડ. ઓકે, તો લેટ્સ ગો. લેટ્સ ગો. એક મિનિટ. વન ટાઈમ ટચ મી. ટચ યુ. યુ વોન્ટ ટુ ટચ મી? હા. Uh, નો. uh, ગાલ. ચીક. ચીક. ચીકુ. ચીક. ચલો. ઓકે, હા. કેન વી ગો? ગો ગો. લેટ્સ ગો. સાફ કરીંગ. ચલો. ઓ ચિંકી, શું કરે છે આ? હવે શું કર્યું? હા તો તું છે ને ખવાયેલો ઊભો હતો એટલે મને થયું કે તને યાદ કરાવી દઉં કે તું સૂતો નથી અહીંયા. જો હા, તને નથી લાગતું કે આ ઘરમાં કંઈક ગડબડ ચાલી રહી હોય? મતલબ કે આ લોકો જે વિદેશથી આવ્યા છે એ લોકોને જોઈને કોઈ વાત નોટિસ કરી દે. શું નોટિસ કરવાનું હતું? હા, એ જે રીતે વાતો કરી રહ્યા છે, હા, જે ભાષામાં બોલે છે, અને હા ખાસ એમની ખાવાની ઢબ, ચા પીવાની ઢબ. જોયું? હા, તું છે ને ખાલી ખોટા શક કરે છે. યુ નો વટ, ગુજરાતી એ ગુજરાતી ગમે ત્યાં ગમે તે ખૂણે વયા જાય પૃથ્વીના, પણ એ તો ગુજરાતી જ. એમની બધી ટેવ છે ને એ ના છૂટે. અને એ લોકો કેટલાય વર્ષોથી ત્યાં રહેતા હતા, પણ ભાઈ બોન છે તો ગુજરાતી જ ને. હા, એમનું બોર્ન ગુજરાતીમાં થયું છે, પણ એનો મતલબ એ નથી કે વિદેશ ગયા પછી આ વિદેશની સંસ્કૃતિની કોઈ પણ અસર ના પડે એમના પર. પહેલાં મને કહીશ કે તારા મગજમાં આ બધું ક્યાંથી આવ્યું? હા, તારું મગજ સીઆઈડી વાળું કેમ થઈ ગયું છે? એટલા માટે કે મને લાગ્યું કે એ લોકો જે રીતે વાત કરે છે ને એ રીત ખોટી છે. અને ખાસ એમના મમ્મીને જોયા હતા. આ છોકરીને જોઈને એવું લાગી શકે કે કદાચ એ ફોરેનની છે, પણ એમના મમ્મી એ તો એકદમ ટિપિકલ ગુજરાતી લાગે છે. ડ્રેસ પહેરે છે અને ગુજરાતીમાં ચોકે ચોખ્ખા શબ્દોમાં વાત પણ કરે છે. તો તું તું છે ને મને ક્લિયર બોલ, તું એમના પર ડાઉટ કરી રહ્યો છે? હા, શક જઈ રહ્યો છે, કારણ કે મોટા ભાઈએ મારી પાસે જેટલી પણ કેસ હતી ને એ બધી કેસ લઈ લીધી છે. અને હા, કહેતા હતા કે પેલી જે છોકરી છે ને એ લગ્ન કરવા માટે ઉતાવળ પણ કરી રહી છે. શું વાત કરે છે? મને તો હાદીભાઈ આવી કોઈ વાત નથી કરી. અને પૈસા પૈસા તારી પાસેથી બધા લઈ લીધા? હા, મોટા ભાઈને એટલે બધા પૈસાનું શું કરવું હશે? કહેતા હતા કે પેલી છોકરીને આપવા છે, તો તું જ વિચાર કર ને, શું એ લોકો એક પણ રૂપિયો લઈને નહીં આવ્યા હોય? હા દેવાંગ, તું છે ને ખાલી ખોટો ડાઉટ કરી રહ્યો છે. તને ખબર છે ને, ભાઈને ખબર પડશે ને તો ભાઈને બિલકુલ નહીં ગમે. ભાઈ એ છોકરીને બહુ પ્રેમ કરે છે. હા,
ખબર છે મને. એટલા માટે તો બીજા કોઈને કંઈ પણ કહી શકું એમ નથી, પણ તારી સાથે વાત શેર કરું છું. હા, તને તને કંઈ એવા અનુભવો થયા છે? હા, મને એવો કોઈ અનુભવ તો નથી થયો, પણ તું જે હિસાબથી વાત કરે છે ને તો મને તારી વાત સાચી લાગે છે. મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કયો રસ્તો? શોભ, મારો એક ફ્રેન્ડ છે ને, એ અડધો જાસૂસ છે. આઈ મીન, એને કોઈ વસ્તુ આપણે કીધી હોય ને એટલે એટલી શકની નજરથી જોશે ને, એ એની જડ મૂળ સુધી પહોંચીને રહેશે. અડધો જાસૂસ હે જડમૂળ સુધી પહોંચશે? આપણે આ ઘરમાં છીએ છતાં પણ આપણને ખબર નથી કે હકીકત શું છે શું નહીં, ખાલી શક છે. હવે આ શક હોય તો આ જાસૂસને આપણે રોકવાના. હા, તારી પાસે બીજો કોઈ રસ્તો છે? અને ભાઈએ છે ને એકવાર મને મીરાની આઈડી શેર કરી હતી. હું એ આઈડી છે ને એને મોકલી જો, કદાચ કોઈ પ્રૂફ મળી જાય કે કોઈ આઈડેન્ટિટી મળી જાય આપણને. હા હા, કામ કરી શકાય. એની આઈડી ચેક કરી એટલીસ્ટ આપણને એ વાતની તો માહિતી મળશે ને કે એ લોકો હકીકતમાં જે વાતો કરી રહ્યા છે એ બધી વાતો સાચી છે કે ખોટી, અથવા તો વિદેશમાં એમના નામે કંઈ છે કે નથી. રાઈટ છે. મને ગમ્યો તારો વિચાર. સારું, પણ એની પહેલાં છે ને મારે હજુ એક કામ છે. શું? હવે શું કામ છે? પછી વાત કરું તારી સાથે, મારે કામ છે. પહેલા જિંદગી પણ છે ને આ બધી વાતો અડધી છોડીને જ જશે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.